તમે એ વાત સમજવી જ પડશે કે તમારી અંદર એક અજાણી અજમાવેલી શક્તિ છે. આ શક્તિ તમને દરેક મુશ્કેલીને હરાવવા માટે મદદ કરશે, પરંતુ એક શરત છે, તમે કદી હાર માની ન શકો. મિત્રો, જીવન એક જંગ છે. દરેક દિવસે આપણને નવી પરીક્ષાઓ આપવી પડે છે. કેટલીક વાર આપણે એટલા નિરાશ થઈએ કે લાગે કે હવે કંઈ શક્ય નથી, પણ સાચી ક્ષણ એ જ હોય છે જ્યારે આપણે એક પગલાં આગળ વધારવું પડે. તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ આવશે, પણ તમે કોશિશ ન છોડો, કારણ કે તું કોશિશ તો કર, તારાથી જરૂર થશે. આજ સુધી તમે કેટલાય સપનાઓ જોયા હશે. કદાચ એ સપનાઓ હકીકત નહીં બન્યા હોય, પણ આનો અર્થ એ નથી કે એ શક્ય નથી. સફળતા માત્ર તેને જ મળે છે જે હર દિવસ લડે છે, જેઓ કદી પછાત ન થાય. આજે જે બધાને સફળ લાગતા હોય, એક દિવસ તેઓ પણ તમારી જેમ જ હતા, એક સ્વપ્ન દર્શનારા, એક પ્રયાસ કરનાર. તમે મહાન વ્યક્તિઓના જીવન વિશે વાંચો તો સમજાશે કે સફળતા સાવ સહેલી નથી. હવે વિચારો, શું તમે પણ એવું જ જીવન જીવવા માંગો છો કે પછી લડશો, અપનાનો સાથ નહીં છોડશો અને તમારા સપનાને હકીકત બનાવશો? આપને જો ભવિષ્યમાં કંઈક મોટી સફળતા મેળવવી હોય, તો આપણે આજથી કાર્ય કરવું પડશે. ધ્યાન કેન્દ્રિત રહો. સફળતાની ચાવી ધ્યાન છે. તમારી દિશા સ્પષ્ટ હોવી જોઈએ. આત્મવિશ્વાસ રાખો. તમારે જાતે જ તમારા પર વિશ્વાસ રાખવો પડશે. નકારાત્મક લોકોને અવગણો. એ લોકો જે તમને કહે કે તું કરી શકતો નથી, તે લોકોનો સાથ છોડી દો. મિત્રો, તમારે જાણવું જરૂરી છે કે આજે તમે જે કશું શીખશો, તે તમને ભવિષ્યમાં મદદ કરશે. થી વધુ, વિજ્ઞાનો કહે છે કે જો તમે 21 દિવસ સુધી એક નવી ટેવ રાખો, તો તે ટેવ બની જાય. તો આજે જ તમારું કદી ન છોડવું એ ધ્યેય બનો. હરરોજ એક નવું પ્રયાસ કરો. એક દિવસ નહીં, એક મહિનો નહીં, જ્યારે પણ સફળતા મળશે, ત્યારે મળતી જ રહેશે. મિત્રો, તમારે હંમેશા યાદ રાખવું પડશે, તમારા સપનાને માત્ર તમે જ સાકાર કરી શકો. તમે સતત પ્રયત્ન કરશો તો એક દિવસ દુનિયા તમારું નામ યાદ રાખશે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય, તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.